તો અમદાવાદમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। 24 કલાકમાં માત્ર 2.5 ઇંચ વરસાદ અને અનેક વિસ્તાર છે તે જળમગ્ન થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ પાસેથી વધુ માહિતી લઈશું। જી રાજલ, માત્ર 2 ઇંચ વરસાદ અને અમદાવાદની આ પ્રકારની સ્થિતિ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું સ્થિતિ? પૃથા, હું અત્યારે મધુ માલતી આવાસ કે જે કઠવાડા જીઆઈડીસીમાં આવેલું છે ને આપ આ પરિસ્થિતિ જોઈ શકો છો। અહીંયા આગળ જે રિક્ષા છે, જે ટેમ્પો છે તે પણ બહાર કાઢવો મુશ્કેલ થઈ ગયો છે। ઘૂંટણસમાં અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે। આવાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તમામ લોકોનું જે ઘર છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે, એટલે કે ઘરમાં જે ઘરવખરી હતી તે હવે પાણીમાં તરતી જોવા મળી રહી છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ પાણીનો જે નિકાલ છે તે નથી થઈ રહ્યો, કારણ કે અહીં આગળ જે ગટર છે તે પણ ઉભરાઈ રહી છે। આપ એક મહિલા પણ જોઈ રહ્યા છો, અહીં આગળ કમરસમાં પાણીમાં આ મહિલા છે તે અહીં આગળ ચાલવા માટે મજબૂર થઈ છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકો હેરાન પરેશાન અહીં આગળ જોવા મળી રહ્યા છે। જોકે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાતા હોય છે। ભાઈ, કેટલી મુશ્કેલી, કારણ કે ધંધા રોજગારને પણ માઠી અસર પડતી હશે। છેલ્લા 12 વર્ષથી આ સમસ્યા છે અને અત્યારે દર વર્ષે આ પોઝિશન છે। દર વર્ષે આશ્વાસન આપીને જતા રહે છે, આનો કોઈ નિકાલ થતો નથી। અત્યારે ઘરોમાં બધા નીચેવાળા ભાગમાં બધાને અત્યારે ઘરોમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયું છે। અત્યારે કોઈ પાણી પીવાનું નથી, કોઈ જમવાની સગવડ નથી, બધું અત્યારે પાણી અત્યારે કોઈ નીકળવાની ઉપરથી જવા માટે પાણી આવી રહ્યું છે ગટરમાંથી। આનો નિકાલ બને એટલું જલ્દી કરી આપો તો સારું। તો સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આપની સાથે સિનિયર સિટીઝન પણ છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલી મુશ્કેલી પડી રહી છે અહીંયા આગળ પરિવાર સાથે રહેવાનું? અહીંયા ઘણી મુશ્કેલી પડી રહી છે, કારણ કે નીચેના આ મકાનોમાં 4-4 ફૂટ પાણી ભરાયેલું છે, કે જેથી કરીને ત્યાંના રહેવાવાળાને ઘણી તકલીફ। એ લોકોના ઉપર નીચે એવી રીતે ખસેડી અને રૂમમાંથી બહાર એક માણસને તો બીમાર થાય તો અત્યારે પેડલમાં નાખીને લઈ જવામાં આવ્યા। જે 108 ત્યાં રિંગ રોડ ઉપર આવીને લઈ ગઈ ને બીજું અહીંયા કોઈ સગવડ હાલમાં નીચેવાળા અમને છે નહીં, અને એ અમને જવાબી તંત્રના એટલી વિનંતી કે આ નીચેવાળા માણસોને કંઈક રહેવા માટે આયોજન કરે એવી। કેટલા લોકો રહેતા હોય છે અહીંયા આગળ મધુ માલતી આવાસમાં? મધુ માલતી આવાસમાં લગભગ 500 મકાન છે, એમાં લગભગ 2000 પબ્લિક છે। અચ્છા, તો 2000 જેટલી પબ્લિક છે તે અહીં આગળ જે પાણીમાં ફસાઈ ગયા છે। લોકો હેરાન પરેશાન છે। અનેક લોકોના દુકાનોમાં પણ અત્યારે જે પાણી છે તે ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો, લોકોના ઘરમાં પીવાનું જે પાણી છે તે નથી આવી રહ્યું અને બહારથી પાણી લાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, આ છે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની આ એક વરવી વાસ્તવિકતા છે, કારણ કે લોકોના ઘરમાં પીવાનું પાણી નથી અને લોકો અત્યારે મજબૂર બન્યા છે। એક તરફ વરસાદી પાણી તો બીજી તરફ આ ગટરિયા પાણીમાં રહેવા માટે અહીંના જે સ્થાનિકો છે તે મજબૂર થયા છે। અનેક વખત પ્રશાસનને રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ અહીં આગળ તેમની જે સમસ્યા છે તેનો નિકાલ નથી આવી રહ્યો, કારણ કે અહીંયા આગળ જેટલા પણ વેપારીઓ છે તે તમામ લોકોના જે ધંધા રોજગાર છે તે અત્યારે ઠપ હાલતમાં જોવા મળી રહ્યા છે। અને અહીંયા પાણી એટલી હદે દુર્ગંધ મારી રહ્યું છે, કારણ કે અહીંયા આગળ અનેક ફેક્ટરીના જે કેમિકલવાળા જે પાણી છે તે પણ છોડવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીંયા બીજા લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે આ વિસ્તારમાં? बात कर लो ना, मैं को कितनी दिक्कतों का सामना करना पड़ रहा है? बहुत दिक्कतों का सामना करना पड़ रहा है। आज 6-7 साल से ऐसा है। हर साल मीडिया आती है, कोई सुनवाई नहीं होती है। તો દર વખતે અહીંયા આગળ આ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે, અને જેના કારણે તમારા લોકોને અહીંયા આગળ આ સહન કરવાનો વારો આવ્યો છે।
તમારી વાત બિલકુલ સાચી છે. આ પરિસ્થિતિ અમે છેલ્લા 5 વર્ષથી ભોગવીએ છીએ. અમે ધંધાદારીઓ, અમારા અહીંયા ધંધા છે, અમને તકલીફ પડે છે. આજુબાજુમાં ગરીબ લોકો રહે છે, આવાસ યોજના છે, એ લોકોને તકલીફ પડે છે. એ લોકોને રોજનું લાવીને રોજનું ખાવાનું હોય છે. એ લોકોને બહાર નીકળવાના વાંધા પડે છે. સરકારે અમારી સામું જોતી પણ નથી, કોઈ પગલાં નથી લેતી. આ વસ્તુ સામાન્ય વરસાદમાં બી અમારે આ તકલીફો રહે છે. એનું કારણ છે કે ડ્રેનેજ લાઈન અમારી ખરાબ છે. અહીંયાથી તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે ડ્રેનેજ કેટલું બહાર આવે છે. આ પાણી વરસાદનું તમે જો, આ વરસાદનું પાણી નથી, આ બીજે ભરાયેલા પાણી અમારા ત્યાં થાય છે. આખા આ ચોરસ વિસ્તાર એરિયામાં ટોટલી પાણી છે, નથી આવવાતું, નથી જવાતું. સાધનો તો બહુ દૂરની વાત છે. માણસને ચાલીને જવાની પણ વ્યવસ્થા નથી અહીંયા. સરકારને નિવેદન છે કે કંઈક રસ્તો કાઢે. આ મીડિયા દ્વારા આ દેખાડવામાં જે આવે છે એના પર કંઈક પગલાં લેવામાં આવે અને અમારી સામું જોવામાં આવે. તો રોજનું રડીને રોજ ખાનારા લોકોને હેરાન પરેશાન થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો, કારણ કે અહીંયા રહેતા જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન છે. અહીંયા આગળ અમુક ગટરો પણ ખુલ્લી જોવા મળી રહી છે, જેના કારણે જે યુવતી છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અનેક વખત રજૂઆતો કરવા છતાં કેમ સમસ્યાનું નિરાકરણ નથી આવતું, અને જે ફેક્ટરી છે કે એનું કેમિકલનું પાણી પણ અહીંયા આગળ છોડવામાં આવે છે. એવું તો અમે ના કહી શકીએ કોણ છોડે છે કે શું છે, પણ એ સરકારનો મુદ્દો છે. સરકારને જોવાની જરૂર છે એના પાછળ. અમે તો હાલાકી ભોગવીએ જ છીએ. તો તમામ લોકોને હાલાકી ભોગવવાનો જે વારો છે તે અહીંયા આગળ આવ્યો છે. આપ જોઈ રહ્યા છો, આ યુવતી અત્યારે નોકરી જવા માટે નીકળી છે. કઈ રીતે જવામાં માટે મજબૂર થઈ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. એક તરફ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, બીજી તરફ વરસાદના કારણે પણ આ સમસ્યા જોવા મળી રહી છે. લોકોને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. જોકે સતત ને સતત આ જ વિસ્તારમાં અહીંયા આગળ જે ગટરિયા પાણી છે, કચરો પણ અહીંયા છે, પાણી દુર્ગંધ મારી રહ્યું છે, તેના કારણે પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. લોકો અત્યારે મજબૂર બન્યા છે. બેન, कितनी मुश्किल का सामना करना पड़ रहा है? मुश्किल का सामना करना पड़ रहा है. ऐसा तो इधर का कोई मंत्री संतरी कौन है इधर का? कोई कुछ कर नहीं पाता है क्या? देखिए इतना पानी है, सब डूबा है, पूरा घर सर हमारा तो पूरा सामान सब बिगड़ गया. इसका जिम्मेवारी कौन लेगा? अभी हम नौकरी के लिए जा रहे हैं तो हाथ में पैंट पकड़ रहे हैं, ऊपर शर्ट लगा रखे हैं. अभी क्या कर सकते हैं हम लोग? तब भी आप मजबूरी से काम कर रहे हैं. इधर का जो भी रहता है, जैसे मानो पीएम मंत्री हुआ जो भी रहता है, तो इधर का जो वातावरण है, जो अपना मतलब कोई भी रहता है, जो अच्छे से प्रॉपरली गटर का पानी भी अंदर जाता नहीं है और जो नीचे से ऊपर आ जाता है. हम लोग जब भी काम कर रहे हैं तो सब चीज़ में एकदम बेकार है. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ એસી ચેમ્બર્સમાં બેઠા હોય તો જરા એબીપી અસ્મિતા જોજો અને આ જોજો કે આ વિસ્તારમાં કેટલી મોટી સમસ્યા છે, કારણ કે ગટરના પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો અને લોકો અહીંયા આગળ હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોના ધંધા રોજગાર ઠપ થઈ રહ્યા છે. તો અનેક લોકો જે રોજનું રડીને અને રોજનું ખાતા હોય તે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા. ઘરવખરી સુદ્ધાની બગડી ગઈ છે. એટલે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં અત્યારે આ મધુમાલતી આવાસના જે સ્થાનિકો છે તે મુકાયા છે. પૃથા. જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા હતા મધુમાલતી વિસ્તારના, કે જ્યાં કેડસમાં પાણી ભરાયા છે ને દર વર્ષે તે વિસ્તારની આ જ પરિસ્થિતિ હોય છે. મોડી રાત્રે પડેલા વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે. ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે નિકોલ રિંગ રોડ, અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ એક ટ્રક છે તે પલટી ખાઈ ગઈ છે અને બીજી તરફ અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે. ખાસ કરીને જે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. ભાઈ, આ ટ્રક પલટી ખાઈ ગયો છે, શું કારણ? પલટી ખાઈ ગયો, ખાડા બહુ ભરાઈ ગયા છે પાણીમાં. થોડો પણ વરસાદ આવે તો બી પણ પાણી રાહતાલ હોઈ જાય છે. ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે. બહુ વાસણવાળાને પણ તકલીફ પડે છે. તો ઓછો વરસાદ, વધારે વરસાદ હશે શું તકલીફ થશે? થોડું બહુ પાણી આવે તો બી રેલમછેલ થઈ જાય છે. આજે એક ગાડી પડી, દિવસમાં 1-2 ગાડી તો પલટી ખાતી જ હોય છે હર દિવસે. તો આ નિકોલ રોડમાં એટલી હદે ખાડા પડી ગયા છે, તેના કારણે અહીંયા આગળ જે ટ્રક છે તે પલટી ખાઈ ગઈ છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે આ વિસ્તારમાં? ઘણા વાહનોને જવા આવવામાં બહુ તકલીફ પડે છે અને આ ટ્રકના કારણે ટ્રાફિક બી વધારે જામ થયો છે. તો જે ટ્રક
ટ્રક અહીંયા આગળ પલટી ખાઈ ગઈ છે, તેના કારણે જ અહીંયા આગળ ટ્રાફિકની જે સમસ્યા છે તે ઊભી થઈ છે. અહીંના લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે, કારણ કે અહીંયા એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે જ્યાં આગળ ખાડો હોવાના કારણે આ જે ટ્રક છે તે પલટી ખાઈ ગઈ છે અને અહીંના વાહન ચાલકો હોય કે પછી સ્થાનિક લોકો હોય, તમામ લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.